જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી દીધી આજના નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને બપોર પછીના વાગી ગયા 4:30 ને આપણે આજે ફરી પાછું ઉપલેટા જવાનું હોય. કાલે અમે ધાર્મિક ગયા હતા. આજે હે ને જો અમારા કૃપાબેન છે ને ભાઈ, શિયાળો આવી ગયો, ઠંડી આવી ગઈ છે. જો રિહાઈ ગઈ, જો કે મારો ફોટો પાડોમાં, મારો વિડીયો એમાં એમ કહો એની ભાષામાં. અમારે હે ને બિચારીને જો ટૂંકમાં એની પાસે જર્સી ને એવું તો બધું હે ગરમ ને, પણ આખી બાઈના ટી શર્ટિયા ને એવું કાંઈ છે ને. તો હવે એની મમ્મી કે શિયાળો આવી ગયો છે તો હું લેવાનું છે આપણે કૃપા માટે? ટી શર્ટ આખી બાઈના લેંગી ને એવું લેવાનું. બે ચાર લેંગી, બે ચાર ટી શર્ટ ને આખી બાઈને શિયાળો આવી ગયો. કારણ કે બાઈને રખડતા હોય, છોકરાને ઠંડી હોય, માંદા પડે, બીમાર પડે, દવાખાને લઈ જાય, હેરાન થાય. એને હેલવું, આપણે હેલવું, એના કરતાં કંઈક આખી બાઈનું કંઈક આપણે સારા એવા કપડાં લઈ આવી. અને પછી અમારે ભેગી કાં ધ્રુવી આવવાની છે ને કાં હીરો આવી છે. 99% પછી કોને ભેગી લઈ જવાની છે આપણે? ધ્રુવી આવવાની, હીરો ના પાડે ને હીરો ના પડશે. હીરો અને અમારે ધાર્મી આ બે હે ને, બે ગાંડીઓ અહીંયા રહે અને એક ખોજી છે ને એને ભેગી લઈ જવાની છે. ગાંડી જ છે હાવ, બરાબર. તો આજે આ કે મારે આવવું છે કે તમને લેવાની ખબર નથી પડતી, જેવા તેવા મન પડે એવા ભાવ દઈ આવો છો ને વધારે પૈસા દઈ આવો છો, જેવા તેવા લઈ આવો છો ને. હજી કે હું આવું મૂળ તો શું છે, હમણાં 4-5 મહિનાથી ઉપલેટા આવી નથી ને, આવીને ઈચ્છા થઈ છે એટલે આવું હે, બરાબર. એટલે તો હું હા કઈ વાંધો નહીં. હાલો આમાં કૃપાબેનને, કૃપાબેનની મમ્મીને, મારે અને ધ્રુવી અમે જઈએ છીએ ઉપલેટા. હાલો હાલો. પાકું પાકું. તારે કહેવાય ને, મેં તને કીધું તું ઓફર તો મારી હતી તારે રસ પીવો તો તું કઈ જવાબ જ ન દીધો. તે જવાબ આપ્યો તો જવાબ દેવાય ને તારે. જોઈ તારે આવવું ને? હાલો ત્યાર થઈ જાવ. હાલો ઉભા હે અને મમ્મી વા સામે જો અનાજ કઈ દુકાન છે ને ત્યાં વાઈટું ધૂપ દીવાની વાઈટું લેવા ગઈ છે. આપણે અહીંયા ખેતલા ભાઈ ચા પીએ છીએ. જો ભઠ્ઠાનો ચા ગરમા ગરમ. વાહ, ગાંધી ચોક ઉપલેટા. ભઠ્ઠાનો ચા, ભઠ્ઠો. જોઈ તારે શું ખાવું? મસાલા ઢોસાનો ઓર્ડર મળ્યો. મસાલા ઢોસા મંડો ખાવા આવશે ને? મંડો ખાવા તારે ખાવું? ફાઇનલી ભાઈ અમે આવતા રહ્યા ઉપલેટાથી. અને ભાઈ હું ધોવીને કૃપાઈને બધા ખાધું હોય ને અમારી આ બે પડ્યું રહી એમ કેમ હાલે? હે ધાર્મી હાલે? એમ ના ચાલે ને. તો એના માટે હે ને ધાર્મીને જો એના માટે પણ મસાલા ઢોસા લઈ આવ્યો. અને આમાં હેરકીને હે ને આવું કંઈ ના ભાવે. ઢોસા, પાઉંભાજી ને સેન્ડવીચ ને એવું એને કંઈ ના ભાવે ને બેન તને. એને જો ને પાણીપુરી ભાવે. જો તો એના હાટું પાણીપુરીમાં કેવું ખાલી પૂરીમાં સેવ નાખીને ખાઈને થોડુંક પાણી, બાકી ઓઈલું કંઈ ભેગું મિક્સ નાખતી નથી. એ આવું કંઈ આ સાદી સિમ્પલ છે અને એવું કંઈ ભાવે જ નહીં, બરાબર. અને એના માટે ખાલી પૂરી છે ને, ખાલી પૂરી બહુ ભાવે. તો 50 પેકેટ લઈ આવ્યા એના માટે. પછી એ છે ને કાલે દિવસની ખાધા રાખશે. હાજે હું હે ને ત્યાં સુધી ખાધા રાખશે. કાંઈ કી ફેવરિટ વસ્તુ છે એવું લઈ આવ્યો છું. મને એ બહુ અતિ પ્રિય છે. બતાવી દઉં. જો આ છે માવો, ગાયનો માવો. જાજો નથી લીધો પણ 500 ગ્રામ, અડધો કિલો લીધો છે. આપણે પછી છે ને સાંજના 9-9:30 થાય ને એટલે ટીવી જોતા જોતા મસ્ત મજાની ચાણી લઈને બનાવી લેશું. ટૂંકમાં સળદડિયું. હળદળી પછી ખાવું. અને મારા ભેગું ખવડાવવા મને કોણ કોણ ખવડાવવા લાગશે? તું તો હોજ ને, જ્યાં હોય ને ભેગી ભેગી. તારે ખાવું? તું એ ખાજે. હે તું એ ખવડાવવા લાગીશ? ઓકે. હા એક ચાટીને વહી જાય અને એવું કંઈ ભાવે જ નહીં. તાજ નથી ખાવું ને? તું એ ખવડાવવા લાગી. ઘડીએ ઘડીએ હે ને જાય ભગવાનનું મંદિર છે એની આવતી છે કે જે જે કૃપા જે 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 જો હમણાં અહીંયા જોયું જોયું કૃપા જે જે ક્યાં જે જે. હાલો આપણે જે જે કરવું ને. હાલો જે જે કરી લઈએ. હાલો જે જે ક્યાં જે જે
ઈ જોવે મંદિર હા. કૃપા હું કે ટમ્પરી મને તે મારે વગાડી હાલ વગાડે જો વગાડે વાગતી નથી હાલો જે કરી લ્યો એસી ગણપતિ મેં મસ્ત મજાનું કાનુડાનું પેન્ટિંગ બનાવ્યું છે. હજી કલિંગ કામ બાકી છે. હમણાં મારા પપ્પા તમને બતાવી દે. કેવું લાગ્યું ને ખાસ કોમેન્ટમાં બતાવો. હાલો પપ્પા બધે પેન્ટિંગ બતાવી દો. હાલો વાહ ભાઈ વાહ કઈ ઘટે જ નહીં હોય એમ લાગે કાનુડો હમણાં બોલશે હમણાં ફટાફટ મને પેન્ટિંગ કરવા હાલો ભાઈ અમારે ધાર્મી બેન હે ને જો કાનુડો બનાવી લીધો હે બહુ મસ્ત મજાનું થઈ ગયું બધું પેન્ટિંગ બેન્ટિંગ નું બધું કામ કમ્પ્લીટ ઉપર શું લખ્યું હે બાલકૃષ્ણ બરાબર તો જોઈ લો મિત્રો અમારા ધાર્મિક બેને બનાવ્યા ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ વાહ હો ભાઈ વાહ એક નંબર બન્યું કેમ બન્યું મિત્રો કોમેન્ટ કરીને બતાવી દેજો કઈ ઘટે જ નહીં તને એરકી આવડે આવું બનાવતા તો હજી તું બતાવી દો મસ્ત મજાના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ મારો કાળિયો ઠાકોર અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન શ્રી મુરલીધર મહારાજ બનાવ્યા જોઈ લો ફેમિલી કેમ બાકી છે જરીક કોમેન્ટ કરીને બતાવી દેજો અને કેવા મસ્ત મજાના કૃષ્ણ ભગવાન બનાવ્યા નહીં તારે કઈ કહેવાનું છે ભાઈ કોમેન્ટ બધા ખાસ કરજો અને આ વિડિયોની કોમેન્ટ હું વાંચીશ અને જવાબ પણ આપીશ. હજી એક મોરલો પણ બનાવ્યો છે. હજી મોરલો બનાવ્યો કે બતાવી દો હાલો હે હજી કલર પૂરવાનું કલર બાકી મોરલો અધૂરો છે હજી પણ મોરલો પણ મસ્ત મજાનું બનાવ્યો છે હજી આમાં કલર કામ બાકી છે આ એટલું બધું થઈ ગયું છે વાહ ભાઈ વાહ 4 બેગ લીધી છે ઉરિયાની એક બેગ લીધી છે 20-20-0-13 બરોબર ટોટલ 2466 રૂપિયા આપણે ચૂકવી દીધા છે અને આવતીકાલે આપણી વાડીએ પણ ખાતર પહોંચી જશે એટલે આપણે હવે સહેજ ઘઉં નિહરેતા સુધી આપણે ઘઉંના ડોઝ બધા કમ્પ્લીટ પૂરા કરી લીધા વાડીએ ખાતર ઉગાડી દીધું હવે કોઈ જાતની ટેન્શન જ નંબરે ઉપાધિ જ નંબરે ફાઇનલી ભાઈ આપણે રસોડામાં આવી ગયા છે અને આપણા માવાનું છે ને ખમણી નાખ્યો છે ચાહણી મૂકી દીધી છે આ ચાહણી આવવાની તૈયારી થઈ ગઈ જો લાલ મેંડી છે ખાવા પછી આપણે ફટાફટ માવો છે ને આમાં નાખી દઈએ અને હળદરી બનાવીને સાંજના ટૂંકમાં રાતના 10 વાગી ગયા છે પછી ખાઈ લઈએ ગરમા ગરમ હળદરી ખાવી આવું ખાવું હોય તો આવી જાવ મારા વાલા આપણે છે ને ભાઈ ઉરિયા અને 20-20-0-13 ખાતર આવી ગયું છે ને આપણે જો વાડીએ છે વાડીએ મૂકી દીધું છે 1 2 3 ને 4 થેલી ઉરિયા છે અને આ એક થેલી છે 20-20-0-13 પહેલા ડોઝમાં 2 ઉરિયા નાખીશ અને એક ભેગું એક ડોલ આવશે લઈ આવવાનું છે અને બીજા ડોઝમાં આ 2 ઉરિયા અને એક આ 20-20-0-13 નાખીશ બરોબર એટલે 4 વીઘામાં 2 થેલી કમ્પ્લીટ થઈ જાય હવે પાસે ઉરિયા મળે કે ના મળે આપણે કોઈ પણ જાતનું ટેન્શન નહીં વાડીએ પૂગી ગયું ને જઈ નાખવું હોય તો અહીંથી કાઢી નાખી દેવાનું